ગયા જન્મના કરેલા આ જન્મે ભોગવવા પડે, આવી વાતો આપણે સાંભળી ખૂબ છે. આપણે જાતે પણ કહેતા હોઈએ છીએ. પુસ્તકોમાં, ફિલ્મોમાં અનેક કિસ્સાઓ હોય છે. ઘણીવાર સાચું લાગે તેવી વાતો પણ સાંભળવા મળતી હોય છે. પણ શું ખરેખર પુનર્જન્મ હોય ખરો? શું ખરેખર ગયા જન્મની વાતો સાચી પડે ખરી? વિજ્ઞાનના આ મામલે અનેક તર્કો છે, પરંતુ આ તર્ક સામે પણ દલીલ કરે તેવો કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠાના એક સાવ જ અંતરિયાળ ગામમાંથી. વહાલી લાગે તેવી આ દીકરીનું નામ છે દક્ષા. ઉંમર છે તેની 3.5 વર્ષ. આ ઉંમરે બાળક માતૃભાષા તો સુંદર રીતે બોલી જાણે, પરંતુ અન્ય ભાષાઓ શીખતા વાર લાગે. પરંતુ દક્ષાના કિસ્સામાં એવું નથી. દક્ષાનો જન્મ પાલનપુર તાલુકાના ખસા ગામે થયો છે. સંપૂર્ણ ગુજરાતી પરિવાર. માતાને તો ગુજરાતી સિવાય કોઈ ભાષા બોલતા કે સમજતા પણ માંડ આવડે, પરંતુ આ નાનકડી દક્ષા ફાંકડું હિન્દી બોલે છે. मुझे अलग अलग कहानियाँ आती हैं, जल परी की, पक्षियों की, लोमड़ी की, हिरण की. માતા પિતા નિરક્ષર છે. દક્ષા હજુ સુધી શાળાએ પણ નથી જતી, છતાં અચરજ પમાડે તેવું હિન્દી દક્ષા બોલી જાણે. સુંદર હિન્દીમાં દક્ષા દાવો કરે છે કે તેનો આ પુનર્જન્મ છે. પહેલા સાંભળો તેનો દાવો. मर गई थी, बाद में भगवान ने इधर भेजा और मैं आखिर क्या थी, आखिर मैं बाल मंदिर में भरने जाती थी. ऐसा ये क्या हुआ था? तू बाल मंदिर में क्या हुआ था? बाल मंदिर में मैं घर पे जा रही थी, बाद में मेरे पर एक बड़ा सा ढाबा गिरा था. किस वजह से गिरा था ढाबा? डरते गम हुआ था. कितनी बार बताऊं? દક્ષાના દાવા પ્રમાણે 20 વર્ષે તેનો ફરી જન્મ થયો છે. 3.5 વર્ષની દક્ષાનો દાવો છે કે તેનો આ પુનર્જન્મ છે. તેનો પહેલો જન્મ કચ્છના અંજારમાં થયો હતો. તેનો આગલા જન્મનો પરિવાર આહિર હતો. તેના પિતાને બેકરીને લગતો વેપાર હતો. દક્ષા બાલમંદિરમાં ભણવા જતી હતી. બાલમંદિરથી ઘરે જઈ રહી હતી ત્યારે તેના પર ધાબું પડ્યું. ધરતીકંપને કારણે તેના પર ધાબું પડ્યું અને તેનું મોત થયું. दक्षा नाम है. अब अंजार वाला अंजार में पिंजल नाम था. બાળકી જે વાતો કરી રહી છે તે વિજ્ઞાનને તો ગળે ઉતરે તેવી નથી, પરંતુ તેનો પરિવાર, તેના સંબંધીઓ અને ગામ લોકો ભારે આશ્ચર્યમાં છે. તેના પ્રસંગોને યાદ કરતા બાળકી કહે છે કે તે નાની હતી ત્યારે અંજારની ગલીમાં રમતી હતી. ત્યાં તેમના માતા પિતા કામ કરતા હતા. તમે પણ સાંભળો બાળકીની આ અગમવાણી. ओके बेटा, क्या नाम है? मेरा नाम तो अभी दक्षा है इधर. और पहले तू कहाँ थी? पहले अंजार में थी. अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था. पिंजल नाम था. तब वहाँ तुम क्या करती? वहाँ वहाँ खेलते, केक बनाते. ठीक है. मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता. नहीं, उधर क्या नौकरी करते थे मम्मी पता? मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की. केक बनाने की. और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी. कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था. ढाबा कैसे गिरा था? धरते गम हुआ था. બાળકી દક્ષા ઠાકોરની વાતો પરથી સ્પષ્ટ થાય છે કે તે ગયા જન્મની વાતો કરી રહી છે. બાળકીના માતા પિતાનું કહેવું છે કે તેમની દીકરી નાનપણથી જ હિન્દીમાં વાત કરે છે, જેને ઘણીવાર તેઓ પણ સમજી નથી શકતા. ઘરમાં માત્ર ગુજરાતી બોલાય છે. આસપાસમાં પણ લોકો ગુજરાતી જ બોલે છે. ત્યારે આ બાળકીની વાતો અનેક સવાલો ઊભા કરે છે. જે ગયા જન્મનો દાવો તે કરે છે તે મુજબ તેના મોત વખતે પણ તેની ઉંમર વધારે ન હતી. उस टाइम खाली मैं ही मरी थी. तो मम्मी पापा किधर थे तब? तब वो तो अपना काम कर रहे थे. काम कर रहे थे. तू घर पे थी? हाँ. तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी. कितने साल की थी?
छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाते। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ, उधर तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता। था दोस्त, तेरा कोई दोस्त था ही है? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम दोस्त का याद नाम है? दोस्तों का नाम था अपना, उनको याद नहीं है। याद नहीं है? नहीं। और બાળકીની આ કાલી ઘેલી ભાષા, ગત જન્માનારની યાદો અને તેનું ફાંકડું હિન્દી મનમાં અનેક સવાલો પેદા કરે છે. કઈ રીતે બાળકી આવું હિન્દી બોલી શકે છે? શું બાળકીના ગત જન્મના દાવામાં દમ છે? શું કચ્છના ભૂકંપમાં મૃત્યુ પામેલી બાળકીનો ખરેખર પુનર્જન્મ થયો છે? સવાલો ઘણા છે, પરંતુ આ કોયડાનો જવાબ કોઈ પાસે નથી. પુનર્જન્મ એ એક સંશોધનનો વિષય છે. અત્યારે તો માત્ર તર્ક છે, પરંતુ આ 4 વર્ષની બાળકી જે ક્યારેય સ્કૂલ નથી ગઈ અને જે હિન્દી છે એટલું સટીક અને કડકડાટ બોલે છે અને એટલું નોલેજેબલ બોલે છે કે નવાઈ પમાડે એવી વાત છે. ત્યારે ચોક્કસ આ એક જે ઘટના છે એ જે વિજ્ઞાનને પણ ચેલેન્જ કરતી છે અને કહી શકાય કે કોઈ કુદરતી પણ શક્તિ હોય તેવું અત્યારે તો માની શકાય. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.